હંમેશા રાજકારણ અને સમાજને જુદા જુદા રાખવાની વાતો કરતા નરેશ પટેલના દીકરાએ પદયાત્રામાં નેતાઓ પોતપોતાના હેતુ માટે જોડાતા હોવાનું નિવેદન આપતા ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે હવે નરેશ પટેલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે. ખોડલધામ પહોંચેલી પદયાત્રાના સમારોહમાં નરેશ પટેલે ફરી એક વખત રાજકારણ અને સમાજને જુદો રાખવાનું કહ્યું. ખોડલધામના મંચ પરથી રાજકારણ ન થાય તેનું ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી. તો આગામી ચૂંટણીમાં મતભેદ ભલે થાય પરંતુ મનભેદ ન થાય તેવું ધ્યાન રાખવાનું પણ કહ્યું. તો શિવરાજ પટેલે કરેલા નિવેદનને લઈને સૌ કોઈએ પોતપોતાની રીતે નિવેદન કરતા હોવાની વાત તેમણે કહી. એમના દીકરા કે ભાઈ કોઈના પણ નિવેદનનું સંકલન એમની સાથે ન કરવાની પણ અપીલ કરી હતી. યાત્રા એક સામાજિક યાત્રા છે, સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે. પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો અર્થ છે. એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ. પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે. એમાં મારો પુત્ર હોય, મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો.